નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું મિતેશ ગઢવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ડીસા તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત કોમ્પ્યુટર ગ્રુપના કોપા ટ્રેડની અંદર ક્રિએટ ડેટાબેઝ યુઝિંગ ડીડીએલ, ડીએમએલ એન્ડ ડીસીએલ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી અને આપણે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરીશું એ આજના ટોપિકમાં આપણે તાલીમપણે જોઈશું. અત્યાર સુધી આપણે જોયું છે કે ડેટાબેઝ શું છે, ડેટાબેઝ ક્રિએટ કરવો કેવી રીતે, ડેટાબેઝની અંદર ટેબલ કેવી રીતે ક્રિએટ કરવામાં આવે છે. તો આ જે બી ટેબલ ક્રિએટ કરીએ છીએ એની અંદર જે સ્ટેટમેન્ટ આપીએ છીએ, ડેફિનેશન આપીએ છીએ, એના અલગ અલગ પ્રકારના ટાઈપ્સ છે. તો એ આપણે અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ ડેટાને ટેબલ ક્રિએટ કરવું, ટેબલને ડિલીટ કરવું, મોડિફાઈ કરવું, પછી ત્યાર બાદ આપણે જોયું કે ભાઈ ઇન્સર્ટ રેકોર્ડ કરવા, ડેટા ડિલીટ કરવા, અને સાથે સાથે આપણે એ પણ જોઈએ કે કોઈ બી આપણે જે બી ચેન્જીસ કરીએ છીએ એની અંદર આપણે સેફ્ટી શું છે, સિક્યુરિટી શું છે. તો આ બધા અલગ અલગ જે છે એ અલગ અલગ ડીડીએલ, ડીએમએલ અને ડીસીએલના જે સ્ટેટમેન્ટ છે, જે કમાન્ડ છે, એના અંતર્ગત આ બધું વસ્તુ આવરી લેવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ ડીડીએલ, તો ડેટા ડેફિનેશન લેંગ્વેજ. તો ડેટા ડેફિનેશન લેંગ્વેજની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ટેબલને ક્રિએટ કરવું, ડેટાબેઝ ક્રિએટ કરવું એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ, ડેટાબેઝ ડ્રોપ કરીએ છીએ, ડેટાબેઝ મોડિફાઈ કરીએ છીએ, એનું રિનેમ આપીએ છીએ. તો આ બધા જે કમાન્ડ છે ડીડીએલની અંતર્ગત છે. સેકન્ડ છે ડીએમએલ, તો ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ. તો એની અંદર આપણે રેકોર્ડ ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ રેકોર્ડ અપડેટ કરીએ છીએ, રેકોર્ડ અંદર ઇનપુટ આપીએ છીએ, રેકોર્ડમાં સુધારા વધારા કરીએ છીએ, કેટલા રેકોર્ડ બનાવ્યા છે એ આપણે સિલેક્ટ કરીને જોઈએ છીએ. તો આ જે બી ડેટાને લગતી જે બી પ્રોસેસ છે અંતર્ગત ટેબલના અંતર આવેલા ઇનપુટ આપેલું જે છે એની પર જે પ્રોસેસ થાય છે એને ડીએમએલ સ્ટેટમેન્ટ અંતર્ગત આવરી લેવામાં આવે છે. ત્યારબાદ આવ્યું ડીસીએલ કે ભાઈ ડેટા કંટ્રોલ લેંગ્વેજ. ડીસીએલની અંદર શું છે કે ભાઈ તમે જે ડેટાબેઝ બનાવ્યો છે એની સેફ્ટી શું, તો સેફ્ટી માટે જે ચેક કરવામાં આવે છે ડીસીએલની અંદર આવે છે કે ભાઈ તમે ડેટાબેઝ બનાવ્યો તો ડેટાબેઝ કોઈ બીને પરમિશન આપણે આપી શકતા નથી કે ભાઈ તું તારી રીતે ડેટાબેઝની અંદર ચેન્જીસ કર. આપણે અમુક જ પરમિશન આપણે યુઝરને આપીએ છીએ કે ભાઈ આ યુઝર ફક્ત આ ડેટા રીડ કરી શકશે, એમાં કોઈ ચેન્જીસ મોડિફાઈ કરી શકશે નહીં. અને સાથે સાથે જે ચેન્જીસ આપણે જે પરમિશન આપી છે રીડ કરવા માટેની, તો એ પરમિશન પાછી આપણે રિવોક કરીએ છીએ કે ભાઈ આ જે છે ચલો આ યુઝર દાખલા તરીકે સંજય નામનો યુઝર એ ડેટા કે રીડ કરી શકે પરંતુ કોઈ મોડિફાઈ કરી શકશે નહીં. તો એ પરમિશન આપણે આપીએ છીએ તો એની ગ્રાન્ટ કહેવાય છે. તો ગ્રાન્ટ છે એ કમાન્ડ છે, ડીસીએલ કમાન્ડ છે. સાથે સાથે અમુક સમય પછી એની પરમિશન આપણે રિવોક કરીએ છીએ, એટલે કે ભાઈ પરમિશન પાછી મેળવી લઈએ છીએ કે ભાઈ હવે તું આગળની કોઈ ડેટા વાંચી શકીશ નહીં, તો એના માટે રિવોક કમાન્ડ આવે છે. તો રિવોક કમાન્ડનો ઉપયોગ કરીને આપણે એની પરમિશન આપણે પાછી મેળવી લઈશું. તો આ જે ગ્રાન્ટ અને રિવોક આ બે કમાન્ડ છે એ ડીસીએલ કમાન્ડની અંતર્ગત આવરી લેવામાં આવે છે. અત્યાર સુધી આપણે જોયું કે ડેટાબેઝ ક્રિએટ કેવી રીતે કરવો, બરાબર. પરંતુ એની અંદર આપણે આગળ જોઈએ છે કે ડેટાબેઝ ક્રિએટ કરવાનું અને સાથે સાથે ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ કરવા અને એની અંદર સુધારા વધારા કરવા. તો આ જે છે એ શાની મદદથી આપણે કરીએ છીએ, તો એના જે કમાન્ડ છે એ કમાન્ડ કયા સ્ટેટમેન્ટની અંતર્ગત આવરી લેવામાં આવે છે. તો આપણે કોઈ બી ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ એ ડેટા ડેફિનેશન લેંગ્વેજ જે છે એ સ્ટેટમેન્ટની અંદર એ વસ્તુ આવરી લેવામાં આવે છે. હવે એની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ ડેટા ડેફિનેશન લેંગ્વેજ, તો એની અંદર કયા કયા કમાન્ડ આવે છે. તો કમાન્ડની અંદર આવે છે કે ભાઈ ક્રિએટ ડેટાબેઝ બાયસેક. તો આપણે આ જે દાખલા તરીકે બાયસેક 1 નામનું એક ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ તો આ ડેટાબેઝ શાની અંદર કવર કરવામાં આવે છે, તો ડીડીએલની અંદર. તો ક્વેરી એક જનરેટ થઈ ગઈ, તો આપણે હવે શો ડેટાબેઝ કરીશું. શો ડેટાબેઝિસ આ જે કમાન્ડ છે એ પણ ડીડીએલનો કમાન્ડ છે કે જેની મદદથી આપણે જોઈએ કે ભાઈ કયા ડેટાબેઝ અવેલેબલ છે, કયા યુઝરની અંદર, કોપા યુઝર છે એની અંદર. તો બાયસેક નામનું એક ફોલ્ડર ડેટાબેઝ છે, પછી બાયસેક 1 નામનો ડેટાબેઝ અત્યારે આપણે ક્રિએટ કર્યો. ઇન્ફોર્મેશન, માય એસક્યુએલ, એસવાયએસ આ પ્રકારના અલગ અલગ પ્રકારના ડેટાબેઝ ક્રિએટ કરેલા છે. હવે આપણે જોઈશું કે ભાઈ ડેટાબેઝ ક્રિએટ કર્યો પણ ડેટાબેઝને ડ્રોપ કરવો છે, આપણે એની જરૂરિયાત નથી. તો આપણે શું કરીશું, ડ્રોપ ડેટાબેઝ બાયસેક 1 આ જે કમાન્ડ છે ડ્રોપ ડેટાબેઝ બાયસેક 1 છે ડેટાબેઝનું નામ છે, અને ડ્રોપ ડેટાબેઝ જે કમાન્ડ છે જે ડીડીએલ અંતર્ગત આવે છે. તો એનો ઉપયોગ કરીને આપણે
આપણે ડેટાબેઝ ડિલીટ કર્યો. હવે આપણે ફરીથી જોઈએ છે કે ભાઈ શો ડેટાબેઝ. તો શો ડેટાબેઝ શું છે? એ પણ DDLનો જ કમાન્ડ છે એની અંદર. બરાબર. તો bisect1 નામનો જે ડેટાબેઝ ડિલીટ કર્યો તો અહીંયા લિસ્ટમાંથી રિમૂવ થઈ ગયો છે. હવે આપણે જોઈએ છીએ કે ભાઈ તમે જે બી ડેટાબેઝ અલગ અલગ છે એમાંથી તમારે યુઝ કયો કરવો છે. તો આપણે અત્યારે જોઈએ કે યુઝ MySQL નામનો જે ડેટાબેઝ છે એ આપણે યુઝ કરીએ છીએ. તો એના માટે યુઝ કમાન્ડ આપીશું જેથી આપણે ડેટાબેઝની અંદર આપણે એન્ટર થઈશું. એના અંદર આપણે જે કોઈ બી ટેબલ ક્રિએટ કરવા હોય તો આપણે કરી શકીશું. તો યુઝ MySQL છે એ પણ DDLનો કમાન્ડ છે. હવે આપણે જોઈએ કે ભાઈ ડેટા DDL બાદ સેકન્ડ આવે છે DML. તો અહીંયા આપણે પછી આપણે જે બી ડેટાબેઝમાં અંદર આપણે ટેબલ બનાવીએ છીએ તો ટેબલની અંદર આપણે જે બી કોઈ બી માહિતી અપડેટ કરીએ છીએ તો એ ડેટા મેન્યુપ્યુલેશન લેંગ્વેજ અંતર્ગત આવે છે. ભાઈ આપણે ટેબલ ક્રિએટ કર્યા તો ટેબલ ક્રિએટ કરવું અથવા તો ડેટાબેઝ ક્રિએટ કરવું એ આપણે DDL અંતર્ગત આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈશું ડેટાબેઝની અંદર જે ટેબલની અંદર માહિતી શું અપડેટ કરીએ છીએ, શું માહિતી ઇન્સર્ટ કરી છે, એની અંદર માહિતી ચેન્જીસ કરીએ છીએ, ડિલીટ કરીએ છીએ. તો એ બધી વસ્તુ આપણે DMLની અંદર આવશે. હવે આપણે કોઈ બી ડેટા જે ફરીથી ઇન્સર્ટ કરવો પડશે તો ઇન્સર્ટ કમાન્ડ માટે આપણે આગળ જોયેલું છે આર્ટિકલ નંબર 92ની અંદર. તો એનું એ ફરીથી આપણે અહીંયા જોઈશું કે ભાઈ સિલેક્ટ કમાન્ડ કરવાનો ઉપયોગ આપણે જોયું કે ભાઈ કોઈ બી ડેટાની કેટલો પડ્યો છે કોઈ ટેબલની અંદર એ ડેટા જોવા માટે સિલેક્ટ કમાન્ડ છે. એની સાથે સાથે સ્ટારનો મતલબ થાય છે કે ટોટલ જે બી ડેટા છે સ્ટારનો ઉપયોગ કરીને આપણે જોઈ શકીશું. તો એના પહેલાં આપણે જોયું કે ભાઈ ટોટલ કેટલા ટેબલ બનાવેલા છે. બરાબર. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ1 છે. બરાબર. આ અલગ અલગ ટાઈપના ટેબલ આપણે અહીંયા બનાવેલા છે. એની સાથે ITI છે, ITI ડેટા, ITI ડેટા 1, ITI ડેટા 2. આ અત્યારે આપણે પ્રેક્ટિકલ અલગ અલગ પ્રેક્ટિકલ દરમિયાન આપણે ટેબલ બનાવ્યા છે. એની અંદર EMP નામનું પણ ટેબલ છે. તો આપણે અત્યારે કોઈ બી એક ટેબલની વિશે આપણે કે ડેટા ઇન્સર્ટ કરવાની સાથે સિલેક્ટ કરવાનો ઉપયોગ આપણે કરી શકશું અથવા તો ડેટા ડિલીટ કરી શકશું આપણે. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP નામનું એક ટેબલ છે એનો ડેટા આપણે ચેક કરવા માગીએ છીએ. તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP અને સેમિકોલન. તો એની અંદર આપણે એક કમાન્ડ રો એડ કરી હતી કે એમાં ID આપ્યું હતું, IDની સાથે એનું નામ આપ્યું હતું, એ ઓક્યુપેશન અને એજ. તો આ આપણે EMP ટેબલની અંદરની માહિતી આપણે જોઈએ છીએ. હવે આપણે એ ડેટા ડિલીટ કરવું છે. તો ટ્રંકેટ ટેબલ EMP કરશો તો શું થશે? બધો ડેટા ડિલીટ થઈ જશે. ક્વેરી ઓકે. હવે ફરીથી આપણે સિલેક્ટ કરીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP. હવે કોઈ બી આપણે ડેટા અવેલેબલ નથી. તો આ રીતે આપણે ડેટા બધો ડિલીટ કર્યો. હવે આપણે એની ડેફિનેશન જોઈશું કે ભાઈ આ ટેબલની ડેફિનેશન શું છે કે ભાઈ એમાં કયો ડેટા આપણે લઈ શકીશું. તો ડેફિનેશન એના માટે આપણે ચેક કરીશું ડિસ્ક્રાઇબ કમાન્ડ. ડિસ્ક્રાઇબ ટેબલ ડિસ્ક્રાઇબ EMP. તો એનું ડિસ્ક્રાઇબની અંદર ફિલ્ડ કેટલા છે? તો ID છે, IDનું ડેટા ટાઈપ છે તો ઇન્ટીજર ડેટા ટાઈપ છે, પ્રાઇમરી કી છે, પછી નેમ છે, નેમની ડેટા ટાઈપ છે વેરકેર 45, એની સાઇઝ છે કે 45 સુધી આપણે લેન્થમાં આપણે માહિતી ઇન્સર્ટ કરી શકીએ છીએ. ત્યારબાદ ઓક્યુપેશન છે, એનો ડેટા ટાઈપ છે વેરકેર અને એની અંદર 35 સુધી આપણે માહિતી ઇન્સર્ટ કરી શકીએ. અને એજ, તો એજની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપ છે. બરાબર. તો આ અલગ અલગ પ્રકારના કમાન્ડ આપણે અહીંયા આપેલા છે. તો આપણે ડેટા ઇન્સર્ટ કરીશું. ઇન્સર્ટ ઇન્ટુ EMP વેલ્યુઝ 1, પછી નેમ છે તો નેમની અંદર આપણે સેમિકોલન આપીશું. પછી ઓક્યુપેશન તો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે શોર્ટમાં આપણે SI આપીશું. પછી એજ, તો એજની અંદર આપણે એક્ઝામ્પલ પર તરીકે 34 લખીએ છીએ. બરાબર. તો એની અંદર 1 અને 34 એ વેલ્યુ ઇન્ટીજર વેલ્યુ છે. જ્યારે નેમ અને ઓક્યુપેશન એ આપણે વેરકેર છે તો એની માટે આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીએ છીએ. જ્યારે 1 અને 34 એ આપણે એને સિંગલ ઇન્વર્ટેડ કોમા લખવાની જરૂર રહેતી નથી કારણ કે એ ઇન્ટીજર વેલ્યુ છે એટલા માટે. તો અહીંયા ક્વેરી
ઓકે, આપણે અહીંયા શું કર્યું? ઇન્સર્ટ કમાન્ડનો યુઝ કર્યો. ઇન્સર્ટ કમાન્ડ શાનો કમાન્ડ છે? તો એ DML ડેટા મેન્યુપ્યુલેશનનો લેંગ્વેજ, એટલે ભાઈ ટેબલની અંદર તમે જે બી સુધારા વધારા કરો છો એનો કમાન્ડ છે. એના પછી આપણે એક કરતાં વધારે આપણે વેલ્યુ ઇન્સર્ટ કરવી છે, તો એના માટે આપણે શું કરીશું? ઇન્સર્ટ ઇન્ટુ EMP વેલ્યુઝ, અહીંયા આપણે 2 આપી દીધું, નેમ ચેન્જ કરી દીધું, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાએ ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, અને એ જ આપણે 35 કરી દીધી. હવે આપણે બીજો રેકોર્ડ એડ કરવો છે એની અંદર, તો ફરીથી કાઉન્સ કરીશું 3, ત્યારબાદ ઓક્યુપેશન પ્રિન્સિપલ, આ પણ આપણે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખીશું, અને એ જ આપણે બતાવીશું 40. ધ્યાન એ રાખવાનું છે કે એક વેલ્યુ પત્યા પછી એને આપણે કોમા આપીશું, અને સિંગલ ઇન્વર્ટેડ કોમા જ્યાં આપણે સ્ટ્રિંગ વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે ત્યાં આપણે કોમા આપીશું, અને વેલ્યુ પૂરી થયા બાદ એના બ્રેકેટ ક્લોઝ કરીશું. તો અહીંયા જુઓ આપણે એક સાથે 2 વેલ્યુ ઇન્સર્ટ કરી છે. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP, તો ટોટલ કેટલી વેલ્યુ અહીંયા ઇન્સર્ટ થયેલી છે? તો ટોટલ 3 વેલ્યુ અહીંયા ઇન્સર્ટ થયેલી છે કે મિતેશ, હિતેશ અને રમેશ. તો SI, FI અને પ્રિન્સિપાલ એમની એજ છે, બરાબર. તો અહીંયા આપણે કોની એજ સૌથી વધુ છે એ પ્રમાણે ડેટા ચેક કરવો હોય તો આપણે અહીંયા ફરીથી સિલેક્ટનો ઉપયોગ કરીશું. સિલેક્ટ મેક્સ એજ, મેક્સ કરવાનું, કાઉન્સની અંદર બ્રેકેટની અંદર એજ લખવાનું કે આપણે શાને મેક્સિમમ વેલ્યુ જોવા માંગીએ છીએ. તો અહીંયા મેક્સ તો 40 છે, તો એ ડેટા બતાવે છે કે મેક્સ એજની અંદર કોલમ બતાવે છે કે મેક્સ એજની અંદર શું ડેટા છે. હવે આપણે મિનિમેક્સની જગ્યાએ આપણે મિનિમમ જોઈશું. તો મિનિમમ એજ કેટલી છે? 34 છે. તો એ પણ આપણે આ જે બી મેક્સ, મિન અને સ્ટાર કમાન્ડ જે બી છે એ ડેટા મેન્યુપ્યુલેશન લેંગ્વેજના જે કમાન્ડ છે એના થ્રુ આપણે માહિતી અહીંયા મેળવી શકીએ છીએ. તો આના સિવાય બીજા જે છે કે ભાઈ ડેટા કંટ્રોલ લેંગ્વેજ DCL કમાન્ડ. તો DCL કમાન્ડનો ઉપયોગ થાય છે કે ભાઈ ડેટાની અંદર કંટ્રોલ રાખવો, કે ભાઈ કોણ એ ડેટા યુઝ કરી શકશે, ડેટાબેઝ કોણ વાપરી શકશે, ડેટાબેઝની અંદર કયા યુઝરને એની પરમિશન આપેલી છે કે કયા યુઝરને એની પરમિશન નથી આપવી, કોણ એને યુઝ કરી શકે, રીડ રાઇટ કરી શકે, મોડિફિકેશન કરી શકે છે. તો આ ટોટલ આપણે ડેટા કંટ્રોલ DCL કમાન્ડની સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને આપણે કરી શકીએ. એની અંદર 2 કમાન્ડ છે, ગ્રાન્ટ અને રિવોક. કોઈ બી તમારે ડેટા યુઝ કરવા માટે પરમિશન આપવી હોય તો એના માટે તમારે ગ્રાન્ટ કમાન્ડનો ઉપયોગ થાય છે કે ભાઈ જેને તમે એ યુઝરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એનું પરમિશન આપીએ છીએ. જ્યારે તમે રિવોક કરી દો છો એટલે એની પરમિશન આપણે પરત મેળવી લઈએ છીએ. સપોઝ કે દાખલા તરીકે તમારે કોઈ બી અમન નામનો વ્યક્તિ છે કે રમેશ નામનો યુઝર છે, એને પરમિશન આપવી હોય તો આપણે અહીંયા ગ્રાન્ટ સિલેક્ટ ઓન, કોઈ બી આપણે EMP જે ટેબલ છે એની પરમિશન આપી કે EMP ટેબલની અંદર ખાલી વાંચવા માટેની, તો સિલેક્ટ ઓન કમાન્ડ આપણે આપીશું, ગ્રાન્ટ સિલેક્ટ ઓન, અને ટેબલનું નામ લખીશું કે ભાઈ EMP ટુ રમેશ અથવા તો સુરેશ, જે બી યુઝરનું નામ હશે એને પરમિશન આપીએ છીએ. તો ફક્ત એ કોઈ ચેન્જીસ નહીં કરી શકે, પરંતુ એની અંદર ખાલી રીડ કરી શકશે. પછી એમ થાય છે કે ભાઈ હવે આને પરમિશન નથી આપી, તો ગ્રાન્ટની જગ્યાએ આપણે શું કરીશું? રિવોક કમાન્ડનો ઉપયોગ કરીશું, કે જેનો ઉપયોગ કરીને તમે એની પરમિશન આપણે પાછા કરી શકીએ. તો એનું એક્ઝામ્પલ છે કે રિવોક કમાન્ડ, જે ગ્રાન્ટ કમાન્ડ હતો એની જગ્યાએ રિવોક કમાન્ડ, અને ત્યારબાદ સિલેક્ટ ઓન એટલે કે ભાઈ ફક્ત વાંચવાની પરમિશન. તો સિલેક્ટ ઓન અને પછી એનું ટેબલનું નામ કે ભાઈ EMP ટેબલ, અને ફ્રોમ સુરેશ, કે જેને આપણે પરમિશન આપી હતી એની પાસેથી આપણે પરમિશન પરત મેળવીએ છીએ. તો આ રીતે ગ્રાન્ટ રિવોકનો ઉપયોગ કરીને આપણે DCLની દ્વારા આપણે સેફ્ટી, સિક્યુરિટી, તો સિક્યુરિટી આપણે એને આપણે ડેટાબેઝની રાખી શકીએ છીએ. તો અત્યારે આપણે અલગ અલગ પ્રકારના જે DML, DCL અને DDL સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી અને ડેટાબેઝની અંદર કેવી રીતે માહિતી બનાવીએ છીએ અને એની અંદર સુધારા વધારા કઈ રીતે કરી શકીએ છીએ એનું આપણે પ્રેક્ટિકલી જોયું. આ ટોપિક અંતર્ગત આપણે DML, DDL અને DCL 3 પ્રકારના જે સ્ટેટમેન્ટ છે એનો ઉપયોગ કરીને ડેટાબેઝ અને ડેટાબેઝની અંદર આવેલા ટેબલ કેવી રીતે ક્રિએટ કરીએ છીએ, ટેબલની અંદર કોઈ બી સુધારા વધારા કેવી રીતે કરીએ છીએ, અને કોઈ યુઝરને પરમિશન આપીએ છીએ કે ભાઈ તું આ ડેટા અથવા તો આ ડેટાબેઝ યુઝ કરી શકીશ કે નહીં કરી શકીશ, યુઝ કરીશ તો એના અંદર કેટલા ચેન્જીસ કરી શકીશ કે નહીં કરી શકે, એમાં ડેટા રીડ કરવા, રાઇટ કરવા, મોડિફાય કરવા, આ બધી વસ્તુ આપણે આની અંદર ચેક કરી. તો આની અંદર આ જે સ્કિલ આપણે મેળવીએ છીએ તો આ સ્કિલનો ઉપયોગ કરીને તમે
ડેટાબેઝ મેનેજમેન્ટને લગતી આગળ કોઈ બી તમે જોબ મેળવી શકો છો, મોટી કંપનીની અંદર કામ કરી શકો છો, પછી પોતાની રીતે પોતાનો સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકો છો. તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર અત્યાર સુધી આપણે જે બી વસ્તુ જોઈએ કે ડેટાબેઝ કેવી રીતે ક્રિએટ કરવો, એની અંદર સુધારા વધારા કેવી રીતે કરવા, એની અંદર ઉપયોગ કરીને પછી આપણે કઈ કઈ જગ્યાએ જોબ મેળવી શકો છો, અને સાથે સાથે પોતાનું ભવિષ્ય કેવી રીતે ઉજળું બનાવી શકો છો, અને સાથે એની સેફ્ટી શું રાખવી. આપણે કોઈ બી કામ કરીએ છીએ તો એમાં સેફ્ટી જરૂરી છે. તો અહીંયા પણ આપણે જોયું કે સેફ્ટી કેટલી છે આની અંદર ડેટાબેઝની અંદર આપણે રાખી શકીએ છીએ. આશા રાખું છું કે આપણે અત્યારે જે બી માહિતી આવે આપ સૌને ધ્યાનમાં સમજણમાં આવી ગઈ છે. ધન્યવાદ.